સ્ટુડન્ટે રજૂ કરી. આપણા આજના મુખ્ય મહેમાન પણ જ્યારે આ સ્કૂલમાં ભણતા હતા ત્યારે એમણે પણ આ એક સુર અને એક તાલની કૃતિ ત્યાં બેસીને કરેલી છે. બેન શ્રી કિંજલબેન બોર્ડના રિઝલ્ટમાં એ રેન્કર તો હતા, પણ જુદી જાતના રેન્કર હતા. આપણે ક્લાસ રેન્કરને ચાંદીના સિક્કાથી એ વખતે પુરસ્કૃત કરતા, અને બીજી બાજુ દરેક વિષયના રેન્કરને પણ આપણે ચાંદીના સિક્કાથી પુરસ્કૃત કરતા. સ્વાભાવિક છે કે ક્લાસના રેન્કર હોય, ફર્સ્ટ રેન્કર, એ કોઈ ને કોઈ વિષયમાં ક્યારેક ક્યારેક હોય પણ ખરા. બાકી ક્લાસના રેન્કર ન હોય એવા સ્ટુડન્ટ પણ વિષયની અંદર રેન્કર હોય અને એ પણ ચાંદીના સિક્કાથી પુરસ્કૃત થતા હોય. કિંજલબેન બોર્ડમાં હતા ત્યારે રેન્કરનો સિક્કો તો લઈ લીધો, વિષયના બધા સિક્કામાં કોઈના હાથમાં એ કોઈ સિક્કો આવવા ન દીધો, બધાના વિષય રેન્કર પહોંચે. એવા આપણા રેન્કર આપણા મુખ્ય મહેમાન છે. એ આપણે માટે આનંદ અને ગૌરવની વાત છે. થોડી પ્રણાલિકા આમ પણ આગળ જતી જશે. આજે પાર્ટ 1 અને પાર્ટ 2 કાર્યક્રમનું સંચાલન ફોરમ બેને કર્યું. તેઓ અત્યારે આપણા સ્ટાફ છે, પણ એમને આ કામ આપણી પૂર્વ વિદ્યાર્થીની તરીકે સોંપવામાં આવ્યું છે, સ્ટાફ તરીકે નહીં. એમએસસી ના ગઈ સાલના આપણા સ્ટુડન્ટ છે, ચાલુ સાલે આપણા સ્ટાફ છે, અને એમને પૂર્વ સ્ટુડન્ટ તરીકે એવું વિચારતો હતો હું કે બેનને આ કામ સોંપીએ. કાલે રાત્રે 10-11 સુધીમાં બેને એમની તૈયારી કરી અને આજે સક્સેસફુલ કાર્યક્રમને ટેકલ કર્યો. એ બદલ બેનશ્રીનો પણ ખાસ આભાર માનવામાં આવે છે. પાર્ટ 3 ની શરૂઆત કરવા માટે ગોપીબેનને વિનંતી કરીએ, પ્રિન્સિપાલ આર્ટ્સ કોલેજ. તેઓ આપણા પૂર્વ સ્ટુડન્ટ નથી, એ સ્ટાફ જ છે. તો બેન ભૂલાઈ ગયા. બેને કીધું મેં 3 વર્ષ કોલેજ અહીં કરીશ, પણ મારો બહુ ખ્યાલ રહ્યો નહીં. તો પછી બેન અત્યારે પણ પાર્ટ 3 જે ટેકલ કરે છે એ પણ સ્ટાફ તરીકે ટેકલ નથી કરતા, સંકુલની પૂર્વ વિદ્યાર્થીની તરીકે ટેકલ કરે છે. એટલે વિદ્યાર્થીનીઓ પણ ભવિષ્યમાં સ્ટાફ બને તે આવી બધી એક્ટિવિટીઓ સ્ટુડન્ટ કાળમાં શીખી જવા અને પછી અહીંયા એ બધું ટેકલ કરવા તૈયાર રહેવા સૌને વિનંતી છે. ગોપીબેન. પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે હું અત્રે ઉપસ્થિત મંચસ્થ મહેમાનો, વાલી વિદ્યાર્થીની મિત્રો, સ્ટાફગણ, નોન ટીચિંગ, ટીચિંગ સર્વેનું સ્વાગત કરું છું. તો આજે આપણે આપણા પાર્ટ 3 કાર્યક્રમ એટલે કે મહેમાનોનું સ્વાગત અને ઉદ્બોધન કાર્યક્રમ તરફ આગળ વધીએ છીએ. તો સૌપ્રથમ મહેમાનોનું શાબ્દિક ઉદ્બોધન માટે હું આપણા સંકુલના પ્રમુખ શ્રી મનુભાઈ ઠુમરને અહીં આમંત્રિત કરું છું. મનુભાઈ ઠુમર. સ્વતંત્ર સંકુલની પૂર્વ વિદ્યાર્થીની ઉર્વશીબેન કાબરિયા, સંસ્થાના મારા સાથી મિત્રો પ્રમુખ દત્તાભાઈ જોગાણી, અહીંના ટ્રસ્ટીશ્રીઓ, સ્થાનિક વ્યવસ્થાપકશ્રીઓ, તમામ મહેમાનશ્રીઓ, વાલીઓ, તમે શિક્ષણગણ તેમજ સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ આજના કાર્યક્રમમાં પધારવા બદલ આપ સર્વનું સ્વાગત કરું છું. જય ઉપસ્થિત ઉપપ્રમુખશ્રી, કમિટી મેમ્બર્સ જેમાં ઓકાભાઈ બુવા, કાળુભાઈ કાછડિયા, સાંગાભાઈ સાવલિયા, મનસુખભાઈ બોદર, રાજુભાઈ પીણવિયા, મુકુંદભાઈ સેંજલિયા, મુરજીભાઈ પાંડેલિયા, પીપી કાગડિયા સાહેબ,
નરેન્દ્રભાઈ રામાણી, કનુભાઈ જોગાણી, ઉમેશભાઈ કાગડિયા, અર્જણભાઈ કોરાટ, જયસુખભાઈ કાકડિયા અને બાબુભાઈ ધનાણીનું કે આપણે સૌ સ્વાગત કરીએ છીએ. આપણા આજના મુખ્ય મહેમાન છે એટલે કે બ્રહ્મકુમારી કિંજલબેનને કે આજે એ તો આવ્યા છે પણ સાથે સાથે એમના પિતા અને એમના સસરા કે એ બંને પણ સાથે આવ્યા છે, તો એમને પણ જોરદાર તાળીઓથી વધાવી દી. અને એમની સાથે બ્રહ્મકુમારીના જે અન્ય મહેમાનો કે મંચસ્થ છે એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી દી. કાર્યક્રમમાં આગળ વધવા માટે સૌપ્રથમ આપણે બ્રહ્મકુમારી કિંજલબેનને સૂતરની આંટીથી સ્વાગત માટે હું BCRના વાઇસ પ્રિન્સિપાલ તારપરા મનીષાબેનને અહીં આમંત્રિત કરું છું.